આગામી સમયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની પસંદગીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે। વોર્ડ વિસ્તારથી જિલ્લા કક્ષા સુધી પસંદગી કરવામાં આવી રહી છે। ત્યારે અગાઉ વોર્ડ કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ડીસા તાલુકાના અને શહેરમાંથી પસંદગી ન પામેલા વ્યાયામવીરોની પસંદગી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે યોજાયેલી આ પસંદગી પ્રક્રિયામાં વહેલી સવારે અલગ અલગ કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આજે પસંદગી થયેલા પામેલા સ્પર્ધકો આગામી સમયમાં જિલ્લા ખાતે યોજાનાર પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા જશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા સ્પર્ધકો આગામી સમયમાં મોઢેરા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેશે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધા વિશ્વની સૌથી મોટી સ્પર્ધા છે અને આ સ્પર્ધામાં વિક્રમજનક સ્પર્ધકો ભાગ લેશે।